એક ગામડામાં એક મહાન ઋષિ આવ્યા. એક દિવસ એક વ્યક્તિએ ઋષિને પૂછ્યું કે મારા જીવનમાં ઘણા દુઃખો છે, મને કંઈક એવો રસ્તો બતાવો કે જેનાથી મને હંમેશા ખુશી જ મળે. પેલા ઋષિએ કહ્યું કે મારી સાથે જંગલમાં ચાલ, હું તને હંમેશા ખુશ રહેવાનો માર્ગ બતાવું. બંને જંગલ તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં એક મોટો પથ્થર આવ્યો. ઋષિએ કહ્યું કે આ પથ્થર ઉપાડી લે. પેલા વ્યક્તિએ પથ્થર ઉપાડી લીધો. પછી ઋષિએ કહ્યું કે ચાલ મારી સાથે. પેલા વ્યક્તિના હાથમાં થોડી વારમાં દુખાવો ચાલુ થઈ ગયો. પણ જ્યારે દુખાવો અસહ્ય લાગવા લાગ્યો ત્યારે તેને ઋષિને કહ્યું તો ઋષિ કહે કે પથ્થર નીચે મૂકી દે. અને પેલા વ્યક્તિને હાશકારો થયો. ગુરુવરે સમજાવ્યું કે જેવી રીતે પથ્થરને 1 મિનિટ સુધી હાથમાં રાખ્યો તો દુખાવો ચાલુ થયો, અને જેમ જેમ સમય બીતતો ગયો દુખાવો વધવા લાગ્યો. એવી જ રીતે દુઃખનું પર આવું જ છે. દુઃખનું જેટલા પકડીને રાખશો એ એટલું વધતું જશે. દુઃખ આવવું એ આપણા હાથમાં નથી, પરંતુ દુઃખને પચાવી જાળવું આપણા હાથમાં છે. દુઃખના વજનથી જે હતાશ ન થાય અને તેનો હિંમતથી પ્રસન્ન મનથી સામનો કરે એ જીવનમાં હંમેશા ખુશ જ રહે છે. મિત્રો, તમારે આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.